અરવલ્લીમાં મોડાસા પાલિકા કચેરી ખાતે પાણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7, 8, 9 ની મહિલાઓ નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ કરી રહી છે। લઘુમતી વિસ્તારમાં પીવાનું અનિયમિત પાણી આપવા મામલે રોષ વ્યક્ત કરાયો છે। મહોલ્લામાં રાત્રિના 12 કલાકે પણ અપાતા મહિલાઓમાં પાણીથી વિપરીત છે, જેમાં પીવાના પાણીનું દૂષિત આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પાણીનું સ્તર નીચું જતા સમસ્યા સર્જાતા હોવાનું સીઓનું નિવેદન સામે આવ્યું છે। હું પૂંજીલાલ સોસાયટીમાં વોર્ડ નંબર 9માં રહું છું। અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે। પાણી રેગ્યુલર આવતું નથી, પૂરું પણ થતું નથી પાણી। તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે। કેટલા દિવસ આવતું? તો પાણી એક દિવસ છોડીને આવે છે, પણ અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી। તો પાણીનું કમ્પ્લીટ નિયમિત પાણી આવે એવું કરાવું। પાણી બોલો। માધુક ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે। હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું, પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક 40 હોર્સ પાવરની બીજી મોટર ઉતારવામાં આવેલ છે અને ફોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે। અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વારાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં